વાગરા તાલુકાના મુલેર ગામમાં ભયનું સામ્રાજ્ય ઊભું કરવાના ઈરાદે રચાયેલ હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ગત 16મી ફેબ્રુઆરીના રોજ બનેલ આ ઘટનામાં વાગરા પોલીસે સુરતથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતો હનીફ ગઢ હજી પણ ફરાર છે. ઘટનાની વિગતો મુજબ મુલેર ગામના બસ સ્ટેન્ડ નજીકથી જ્યારે મુબસ્સીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે મકસૂદ ઉમરજી પટેલે તેને રોકીને પૂછ્યું હતું કે તારા પિતા હનીફ ગઢ મને ફોન પર કચડી નાખવાની ધમકી કેમ આપે છે. આ સાંભળતા જ ઉશ્કેરાયેલા મુબસ્સીરે તેના પિતાને ફોન કરી બોલાવ્યા હતા. થોડી જ વારમાં મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ અને તેની ગાડીમાં સુફિયાન ગઢ સાથે આશરે 100ની સ્પીડે ધસી આવ્યો હતો અને સીધી જ ગાડી મકસૂદ પટેલ પર ચડાવી દીધી હતી. હુમલો એટલો ભયાનક હતો કે મકસૂદ પટેલ હવામાં 25 ફૂટ જેટલો ફંગોળાયો હતો. આટલેથી ન અટકતા આરોપીઓએ ગાડી રિવર્સમાં લઈ ફરીથી મકસૂદ પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણેય જે ભેગા મળીને તેમને ઢોરમાર માર્યો હતો. ગ્રામજનો વચ્ચે પડતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મકસૂદભાઈના હાથ પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોપીઓએ આગોતરા જામીન મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ મુલેર ગામના 126 જેટલા જાગૃત નાગરિકોએ સહી સાથેની અરજી રજૂ કરી જામીનનો વિરોધ કર્યો હતો. લોકરોષ અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે આરોપીઓના જામીન અરજી નામંજૂર કરી હતી. વાગરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વોન્ટેડ આરોપીઓનું પગેરું દબાવ્યું હતું. આખરે મુબસ્સીર ગઢ અને સુફિયાન ગઢ સુરતથી પોલીસના સકંજામાં આવી ગયા હતા. હાલમાં પોલીસે પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ સુધી પહોંચવાના માટે ચક્રો ગતિમાન કર્યા છે.